બાંગ્લાદેશીઓને તગેડી મૂકશે। જે રીતે એક બાદ એક જે રીતે 2 દિવસ પહેલા પણ 400 થી વધુ બાંગ્લાદેશીઓ સુરતમાંથી ઝડપાયા, અમદાવાદમાંથી ઝડપાયા હતા, જ્યારે સુરતમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો હાલ પોલીસ કમિશનર ખુદ મેદાને આવ્યા છે। જી ઉદય, શું વધુ માહિતી? જી બંસી, વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો જે છે અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ચંડોળા તળાવની અંદર અત્યારે પોતાના સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ઝોન 7 ડીસીપી સહિતનો સ્ટાફ જે છે અત્યારે આખો અત્યારે અહીંયા સર્ચ ઓપરેશન અને કેવા પ્રકારની કામગીરી, શું કામગીરી થઈ હતી તે અંગે અત્યારે વાત કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે કયા પ્રકારની કામગીરી થઈ ચૂકી છે અને આ શેરીઓ જે અત્યાર સુધી ભરેલી હતી એનો અત્યારે સન્નાટો જે છે જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસની કામગીરી જે છે એની અસર અહીંયા જોવા મળી રહી છે। બંસી, જી ઉદય, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। તો બાંગ્લાદેશીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર ખુદ મેદાનમાં ઉતર્યા છે અને તે સમીક્ષા કરી રહ્યા છે, હાલ તપાસ કરી રહ્યા છે। બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા માટે હાલ જે રીતે રાજ્યમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને દરેક જગ્યાએ ઘૂસણખોરોને પકડવા પોલીસ સક્રિય બની છે। જી ઉદય, જે રીતે શું જાણકારી મળી રહી છે, જે સ્થાનિક લોકો છે આ ઘર બંધ જોવા મળી રહ્યા છે, તપાસ ચાલી રહી છે, તો સ્થાનિક લોકો જે છે તે કઈ જગ્યાએ ગયા છે, શું છે વધુ વિગતો? બંસી, જો વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો જે છે અત્યારે કોઈ પણ જોવા નથી મળી રહ્યા, કારણ કે જે પ્રમાણે અસરકારક કામગીરી જે અમદાવાદ શહેર પોલીસની ચાલી રહી છે અને અસરકારક કામગીરીને લઈને જ તેની અસર જે છે આપણને આ વિસ્તારમાં જોવા મળી રહી છે। અત્યાર સુધી આ વિસ્તાર જે છે એ જાગૃત અવસ્થામાં હતો, પરંતુ તમે અત્યારે જોઈ શકો છો કે એકદમ સન્નાટો આખો છવાઈ ગયો છે। અત્યારે જે પ્રમાણે છેલ્લા અઠવાડિયાથી કામગીરી, ત્યારબાદ જે છે 500થી વધારે શંકાસ્પદ લોકો હતા તેની તપાસ કરવામાં આવી, એમાંથી 100થી પણ વધુ લોકો જે છે એ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું, તેને લઈને કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ નોંધવામાં આવી, તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। અત્યારે તમે જોઈ શકો છો કે આખી આ વિઝિટ જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પૂર્ણ થઈ અને અહીંયાથી રવાના થઈ રહ્યા છે પોતાના કચેરી કામ અર્થે। તો આ પ્રકારની છેલ્લા અઠવાડિયાથી કામગીરી અને એની અસરો જે છે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે ભૂતકાળની અંદર પણ જ્યારે વર્ષ 2008ની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે પણ ચંડોળા તળાવ સાથેનું અને એની આસપાસના વિસ્તારનું જે કનેક્શન જે છે, આતંકીનું રોકાણ જે છે અહીંયા મળી આવ્યું હતું। આ જે રોકાણ જે મળી આવ્યું હતું એને લઈને પણ એટલે કોઈ અનિચ્છનીય બનાવ ગુજરાત કે અમદાવાદમાં ખાસ કરીને ન બને તેના માટેના અગમચેતી પગલાં જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર લઈ રહ્યા છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી નીચેની પોલીસ, નીચેના અધિકારી કામગીરી કરી રહ્યા હતા, પરંતુ ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક એ પણ અત્યારે ચંડોળા તળાવ ખાતે પહોંચી ગયા, ખુદ પણ તપાસ કરી છે। એટલે કહી શકાય કે એક જવાબદારીપૂર્ણ અત્યારે કામગીરી જે છે ચાલી રહી છે અને એની અસર તમે જોઈ શકો છો। બંસિકા શેરીઓ જે છે અત્યારે સુન્નાટો આખો છવાઈ ગયો છે અને કોઈ જે છે જોવા નથી મળી રહ્યું। તો આ તમામ લોકો જે છે અત્યારે અહીંયાથી રવાના થઈ ચૂક્યા, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એના અંદર એ ડર હતો કે ખોટા છે અથવા તો એની પાસે પુરાવા નહીં મળે તો પોલીસ જે છે કાર્યવાહી કરશે, તેને લઈને ત્યાં જગ્યા છોડી અત્યારે અહીંયાથી તમામ લોકો રવાના થઈ ગયા છે। છેલ્લા અઠવાડિયાથી માત્ર ને માત્ર પોલીસનો સ્ટાફ જે છે જોવા મળી રહ્યો છે। અત્યારે આ બાજુના દ્રશ્ય તમે જુઓ કે લોકો અહીંયા રહેતા હતા, કામ ધંધો કરતા હતા, નાની મોટી દુકાન ચલાવતા હતા, આખું તમે જોઈ શકો છો અત્યારે બંસી માત્ર ને માત્ર બંધ જ દેખાઈ રહ્યું છે। એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા હોઈ શકે એ આખા દ્રશ્યો તે આપણે દર્શાવી રહ્યા છે। બંસી, જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે, પૂરા રાજ્યમાં તપાસ કરવામાં આવી રહી છે। તો વાત કરીએ બોટાદની, બોટાદમાં